નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત એલસીબી નવસારીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોને કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી। એલસીબી સ્ટાફના પીઆઈ એસવી આહિર, પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એમબી ગામિત સહિતનો સ્ટાફ ખાનગી બાતમીદારો મારફતે વોચ અને તપાસમાં લાગેલો હતો। તે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી પોતાના નિવાસસ્થાને હાજર છે। બાતમીના આધારે પોલીસે વાપી વિસ્તારમાં દરોડો પાડી આરોપી આકાશભાઈ થાવરાભાઈ કટારાને ઝડપી પાડ્યો હતો। આરોપી હાલ વાપી ટાઉન વિસ્તારમાં રહેતો હતો અને મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કિશનગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપી સામે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો અને છેલ્લા 4 વર્ષથી તે પોલીસ પકડથી દૂર રહ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।